ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ભગવાન રમણ મહર્ષિજી પોતાના જ સાચા સ્વરૂપનું એટલે કે હુંનું શોધન કરાવી રહેલા છે અને આગળ જે 17મા શ્લોકથી શરૂ કરી અને જે 23મો શ્લોક ત્યાં સુધી અહમનું શોધન કરાવે છે અને અહમના શોધનની અંદર જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે એનો પરિચય કરાવે છે અને એટલે આ કોઈ બીજાની કોઈની વાત નથી, આ દરેકની પોતાની જ વાત છે. જો એવું સમજાય કે આ મારી જ વાત છે તો એનું જલ્દી ગ્રહણ થાય, એમાં રસ પડે. પણ આપણને સાંભળતા હોઈએ ત્યારે શું થતું હોય, આ તો કોઈક જ્ઞાની પુરુષની વાત છે અને એટલે એ કેવા મહાન ને એનું આખું ચિત્ર આપણી સામે ઉપસ્થિત થાય. પણ એ હું જ છું, પોતાની જ વાત છે એવું જ્યારે સમજાય તો જ એ જ્ઞાન જીવનમાં ચરિતાર્થ થાય. કારણ કે આત્મ સ્વરૂપના જ્ઞાન વિના વાસ્તવિક સુખ પ્રાપ્ત થઈ શકે નહીં. જે આપણો પહેલો સત્સંગ હતો, લક્ષ્ય વિશેનો નિશ્ચય કરાવેલો હતો કે મારે જે જોઈએ છે શાશ્વત સુખ, શાશ્વત શાંતિ, એની પ્રાપ્તિ આત્મ સ્વરૂપને જાણ્યા વિના ન થાય. અને આત્મ સ્વરૂપ એટલે હું પોતે. આત્મવિદ શોકમ તરતી. આ જ ફળ શ્રુતિ પણ બતાવે છે કે આત્માને જાણે એ જ શોકને પાર થઈ શકે. એનો અર્થ કંઈ કરીને સુખની પ્રાપ્તિ નથી, કંઈ કરીને દુઃખની નિવૃત્તિ નથી, પણ કેવી રીતે છે? જાણીને. એટલે આ દ્રઢ નિશ્ચય થવો જોઈએ કે મારે જે જોઈએ છે તે કરીને મળશે નહીં. એટલા માટે એવી રીતે કર્મ કરું કે જે મને નિરાંત અપાવે. પણ આપણે જે કરીએ છીએ એ કર્મ કેવી રીતે કરીએ છીએ? તો કે નોન સ્ટોપ. એક કર્મ પૂરું ત્યાં એ વખતે જ બીજું ચાલતું હોય કે આના પછી આ, આના પછી આ. એટલે નોન સ્ટોપ કર્મ કે વચ્ચે ક્યાંય પણ શ્વાસ ખાવાનો પણ ફુરસત નથી, ક્યાંય એવો અવસર જ નથી આપતા કે શાંતિથી બેસવું અને બેસીએ તો વિચાર થાય. દોડતા દોડતા કોઈ વિચાર ન કરી શકે. તો આપણે આખો દિવસ મુઠ્ઠી વાળીને દોડ્યા જ કરીએ અને આપણે એને જ સાચું જીવન કહીએ કે જીવનના અંતિમ ક્ષણ સુધી એ તો દોડતા રહ્યા, કામ કરતા રહ્યા. પણ શાસ્ત્ર તો કે છે એ તો કોણ છે? એ બધા મંદ બુદ્ધિ, મૂઢ બુદ્ધિ છે કે જેણે ક્યારેય પોતાને જાણવાનો અવસર જ પ્રાપ્ત ન કર્યો. એટલા માટે
સતત કર્મની વચ્ચે જ રહેવાને બદલે વચ્ચે વચ્ચે થોડો સમય નિરાંતનો લઉં, અનેક કામની વચ્ચે થોડો સત્સંગનો સમય કાઢી લઉં, ને તો આટલું પૂરું થાય પછી કરીશ, આટલું પૂરું થાય પછી કરીશ, તો એ ક્યારેય પણ સમય મળવાનો જ નથી. એટલે અહીંયા કહે છે કે સમય મેળવીને આ વિચાર જરૂરી છે. શું કામ વિચાર કરવાનો છે? કારણ મારે જે જોઈએ છે તે આ જ રીતે પ્રાપ્ત થશે. નિજ વિચારણમ, પોતાના જ વિચારથી. અને એટલે નિજ વિચાર રૂપી ઉપાય અહીંયા મહર્ષિજીએ દર્શાવ્યો. અને નિજ વિચાર ઉપાય છે એવું બતાવી અને ફરી પોતે જ વિચાર કરાવે છે. પોતાનો વિચાર કરો તો કે અત્યાર સુધી પોતાનો જ વિચાર કર્યો છે. આપણે પોતાનો જ વિચાર કર્યો, પણ એ પોતે કોણ એ જાણતા નથી. એટલે કે છે કે પોતે મહર્ષિજીએ સાચા હુંને જાણેલો છે. એટલે નિજ વિચાર પણ એ જ કરાવે છે. અને એ કરાવતા એમણે કહ્યું કે એ જે અહમ, એ જે હું, એ ક્યાં રહેલો છે? તો કે જે ઇદમ અહમ પદા વિખ્યમન્વહમ, જે કંઈ આ ઇદમ 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 રહેલું છે એની જ પાછળ અન્વહમ, એની જ પાછળ હું રહેલો છે. પણ એ ત્રણ અહમ વિશે આપણે જોયું હતું કે જે મારો અનુભવ સિદ્ધ અહમ, મારો જાણીતો હું, એ નહીં. એની પાછળ રહેલો સાક્ષી હું, એ પણ નહીં. પણ એ મારો જાણીતો અહંકાર અને એ સાક્ષી અહમ, એનું પણ જે સ્વરૂપ છે એ હું. એને જાણીને શોકમ તરતી, કારણ એ અહમની અંદર શોક જેવું કંઈ રહેલું જ નથી, આનંદ સ્વરૂપ છે. તો એવા પોતાના હુંને જાણવા માટે અહીંયા દર્શાવે છે કે એને જાણવા માટે કરીને નહીં, પણ વિચારપૂર્વક એને જાણવાનું છે. વિચાર કરો. વિચાર કરાવવા માટે કહે છે કે કોણ વિચાર કરી શકે? વિચારથી પોતાની પ્રાપ્તિ થશે. પણ વિચાર કોણ કરી શકે? જેણે સમજદારીપૂર્વક કર્મ કરેલા છે. દ્રષ્ટાંત આપવામાં આવે કે કોલસાની ખાણમાં ઉતરે છતાં પણ કાળો ડાઘ ન પડે, એને કહેવાય કર્મની કુશળતા. ભગવાને જેને કહ્યું છે યોગ કર્મસુ કૌશલમ, એટલે કે જેણે કુશળતાપૂર્વક કર્મ કરેલા છે. એટલે કે કર્મ એ રીતે કરેલા છે કે એના કર્મના બંધન શિથિલ થાય. આપણે કર્મ કરીએ છીએ એનાથી સંઘર્ષમાં વધારો થાય છે. જ્યારે પેલો કર્મયોગી એ રીતે કર્મ કરે છે, એ રીતે એટલે વચ્ચે ભગવાનને રાખીને ઈશ્વર પ્રીત્યર્થે, આપણે પોતાના પ્રીત્યર્થે કરીએ એટલે સંઘર્ષ પ્રાપ્ત થાય. પણ કર્મયોગી ભગવાનને પ્રસન્ન કરવા કરે છે. એટલા માટે એ જ કર્મ કરીને એને સંઘર્ષ પ્રાપ્ત થતો નથી. તો એ રીતે સમજદારીપૂર્વક કર્મ કરવાથી સંઘર્ષમાં રાહત થશે, દૂર નહીં થાય, રાહત થશે. એટલે કે એ રીતે કર્મ કરીને એનું મન થોડું ઘણું શાંત, જેને સાપેક્ષ શાંત થયેલું મન કહેવાય. આ વિચાર કોણ કરી શકે? જેનું મન સાપેક્ષ રીતે શાંત છે. એટલે કે જે અનેક દુઃખોથી ગ્રસ્ત હોય એ વ્યક્તિ આ વિચાર કરવાનો અધિકારી નથી. એટલા માટે આ વિદ્યા એ પેલો મજૂરી કામ કરે છે, પોતાના પેટને ભરવા બે ટંક ખાવા માટે પણ માંડ એને એટલા પૈસા પૂરતા મળતા નથી. તો એને ન કહેવાય કે તું સત્સંગ કર. કારણ કે જીવન જરૂરી વસ્તુ મેળવવા જ એણે પરિશ્રમ કરવાનો છે.
તો એવી વ્યક્તિ પણ આ વિચાર ન કરી શકે. જેના જીવનમાં વારંવાર એક પછી એક આઘાત પ્રાપ્ત થતા રહેતા હોય એવા આઘાતગ્રસ્ત મનવાળો પણ આ વિચાર ન કરી શકે. એટલા માટે કહેવાય કે ઈશ્વર કૃપા જેના જીવનમાં હોય એ જ વ્યક્તિ આ વિચાર કરી શકે. ઈશ્વરાનુગ્રહાત એવ પુંસામ અદ્વૈત વાસના. ઈશ્વરની કૃપા વિના આ વિચાર સંભવ નથી. તો આપણને બાનું મળી ગયું કે અમે નથી કરતા એનું કારણ શું? કૃપા નથી. કૃપા નથી તો પછી કરવાનું શું છે? કૃપા મેળવવા માટે પણ કંઈક કરવું પડશે ને. કૃપાની રાહ જોવાથી કૃપા નહીં મળે. આપણે સમજ્યા કે કૃપા નથી એટલે આ વિચાર થતો નથી. તો કૃપા મેળવવા કંઈક કરવું પડે. ઈશ્વર પ્રીત્યર્થે કર્મ. તો એ રીતે કર્મયોગ જે પૂર્વે બતાવેલો હતો એ જેના જીવનમાં હોય એ જ વ્યક્તિના જીવનમાં કૃપા પ્રાપ્ત થાય અને કૃપા હોય એ જ અદ્વૈતનો વિચાર કરી શકે. અને મહર્ષિજી અહીંયા કરાવે છે. અને જો આપણે વિચાર કરી શકતા હોઈએ તો સમજવું કે ભગવાનના 1000 હાથ આપણી ઉપર છે. અને એ રીતે સતત રોજ એની કૃપા મેળવવાનો પ્રયત્ન કરતા જ રહીએ. કારણ કે એક વખત વિચાર કરવા માટે જોડ્યા પછી કૃપા નહીં હોય તો એ અદ્વૈતથી છૂટી પણ જશે. તો એ રીતે અહીંયા જે વિચાર કરાવે છે એનું મહત્વ સમજવું પડે કે આ સામાન્ય વિચાર નથી. મહર્ષિજીએ તો કહ્યું કે સરળ માર્ગ છે. જ્ઞાન યોગ, જ્ઞાન વિચાર એ સરળ વિચાર છે, સરળ માર્ગ છે. પણ સરળનો અર્થ આ રીતે કૃપા પાત્ર હોય એના માટે સરળ છે. તો એ પોતાના વાસ્તવિક અહમનો વિચાર કે જે અહમ ક્યાં રહેલો છે? સર્વ ઇદમની પાછળ જ રહેલો છે, અન્વહમ. અને એ અહમ મારો સાચો હું એ ક્યાં કોની પાછળ રહેલો છે તો એનું વિસ્તારથી વર્ણન આ શ્લોકમાં કરે છે. વિગ્રહ ઇન્દ્રિય પ્રાણ ધી તમઃ. આ જે કંઈ છે એ બધું કે છે મહર્ષિજી કે ન અહમ, એ હું નથી. કારણ એ બધા કેવા છે તો કે જડમ, તત જડમ. અને જડમ હોવાથી એ બધા કેવા છે? અસત છે, હિ અસત. પણ એ અન્વહમ આગળનો જે વાત છે એની જ લિંક છે. અનુ અહમ એ બધાની પાછળ રહેલો હું એ કેવો છે તો કે છે એક સત. એટલે કે છે કે કોણ હું નથી અને કોણ હું છું. તો અહીંયા શાસ્ત્રની ભાષામાં કહીએ તો મહર્ષિજી પંચકોશનો વિવેક કરાવે છે. આ એક પ્રક્રિયા છે. સ્વરૂપ સુધી પહોંચવા માટે એક પ્રક્રિયાનો આધાર લેવામાં આવે. પ્રક્રિયા એટલે વિચારની જ પ્રક્રિયા છે કે કઈ રીતે વિચાર કરું. વિચાર તો કરવાનો છે પણ કઈ રીતે કરું? તો શાસ્ત્રમાં કેટલીક પ્રક્રિયાઓ બતાવવામાં આવતી હોય છે. એક કહેવામાં આવે અવસ્થાત્રય વિવેક, શરીરત્રય વિવેક અથવા પંચકોશ વિવેક. તો એ વિવેક એટલે એનો વિચાર કરવાનો. તો અહીંયા પંચકોશનો વિવેક છે. અને અંતે સિદ્ધ કરે છે અહમ પંચકોશાતીત સન. તત્વબોધમાં આ બધું આવેલું જ છે. હું કોણ છું? પંચકોશથી અતીત છું. તો પંચકોશથી અતીત એવા મારી ઓળખાણ મેળવવા માટે પંચકોશને પણ જાણવા પડે. કે જે પંચકોશને મહર્ષિજીની ભાષામાં અલગ અલગ નામે બતાવેલા છે. એ પંચકોશની અંદર અહીંયા પહેલા વિગ્રહ લેવામાં આવેલું છે. વિગ્રહ એટલે સ્થૂળ શરીર. કેટલાક જે પહેલી વખત સાંભળે છે તો એમના માટે કે
મોટા ભાગના લોકો આ દેખાતા શરીરને જ શરીર કહે છે, પણ શાસ્ત્ર તો કહે છે એવા 3 શરીર છે. 3 શરીર છે? ક્યાં હશે? મને તો દેખાતા નથી. તો કે જે દેખાય છે એ સ્થૂળ શરીર, એમાં જ રહેલે જેને આપણે મન કહીએ છીએ, જેને બુદ્ધિ કહીએ છીએ, અથવા અંતઃકરણ, ઇન્દ્રિય, તો આ બધા સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, આ 2 શરીર તો હજી પણ જાણીતા છે. પણ ત્રીજું શરીર છે કારણ શરીર. જે તત્વબોધ ભણતા હતા ત્યારે બધાને સમજવામાં બહુ તકલીફ પડી. પણ કારણ શરીરને સમજવું હોય તો એ કોઈ શરીર એટલે દેખાતા કોઈ અંગવાળું શરીર નથી, પણ છતાંય એને શરીર કહેવાય. શરીરનો અર્થ પહેલા સમજવો પડે. શીર્યમાણ સ્વભાવત્વાત શરીરમ. શીર્યમાણ સ્વભાવ જેનો છે, એટલે ક્ષય, જેનો ક્ષય થવાનો સ્વભાવ છે, એને શરીર કહેવાય. શરીરનો અર્થ એમ નહીં કે હસ્તપાદ એ હોય એને જ શરીર. અહીંયા વિગ્રહ કહ્યું છે એનો અર્થ એ પ્રકારે થાય કે હસ્તપાદાદિ ઉદ્ભુતમ, જેમાં હાથ પગ ઇત્યાદિ અવયવો રહેલા છે, એને અહીંયા વિગ્રહ કહ્યું. એને સ્થૂળ શરીર કહેવાય, જેમાં હાથ પગ ઇત્યાદિ અવયવો રહેલા છે. એટલે સ્થૂળ શરીર હોય એમાં અવયવો હોય. સૂક્ષ્મ શરીરમાં પણ અવયવો નથી, છતાંય શરીરની વ્યાખ્યા એમાં લાગુ પડે છે કે જેમાં રોજ રોજ ક્ષય થાય છે. તો મનની વૃત્તિઓ બદલે જ છે, બુદ્ધિના વિચારો બદલે જ છે, જેમાં પરિવર્તન થાય, જેમાં ક્ષય વૃદ્ધિ થાય, એ શરીર. તો સૂક્ષ્મ શરીર. અને ત્રીજું કારણ શરીર. કારણ શરીર એ સુષુપ્તિમાં રહેલા શરીરને કારણ શરીર કહેવાય. જાગ્રતમાં રહેલા શરીરને સ્થૂળ શરીર, અને સ્વપ્નમાં રહેલા શરીરને સૂક્ષ્મ શરીર, જેમાં પ્રાધાન્ય છે. આમ તો ત્રણેય શરીર ત્રણેય સાથે જ હોય છે, પણ એક એક અવસ્થામાં એક એકનું પ્રાધાન્ય છે, મહત્વ છે, મુખ્ય છે. જાગ્રતમાં સ્થૂળ શરીરનું મુખ્ય મહત્વ રહેલું છે, પ્રાધાન્ય છે, છતાંય સૂક્ષ્મ તો છે જ. અને એ રીતે સ્થૂળ શરીર પેલું સ્વપ્નમાં તો છે, પણ ત્યાં પ્રાધાન્ય કોનું છે? સૂક્ષ્મ શરીરનું, સ્વપ્નમાં. પણ સુષુપ્તિમાં આ બંને શરીરો રહેલા નથી, છતાં પણ શરીર છે. એને કહેવામાં આવે કારણ. એનો અર્થ અજ્ઞાન, અવિદ્યા. અવિદ્યારૂપી શરીર એટલા માટે કે ત્યાં અજ્ઞાન છે, પણ સાથે આનંદ પણ છે. આનંદનો ભોગ થાય છે કે હું શાંતિથી સૂતો, સૂવાનો આનંદ આવ્યો, તો સૂવાની મજા, તો સુખનો ભોગતા એ ત્યાં છે, જે આનંદ કરે છે, આનંદ મેળવે છે. તો એ અજ્ઞાન એટલે કે એ કારણ શરીર એટલા માટે કહ્યું કે એ આનંદ પાછો ટકતો નથી. શીર્યમાણ સ્વભાવ. શરીરની વ્યાખ્યા એટલે કારણને શરીર કહ્યું કે જે કારણ શરીર, જે સુષુપ્તિ, એમાં આનંદ મેળવે છે, એ આનંદ પણ ક્ષય પામે છે. જાગીએ એટલે આનંદ જતો રહે. તો એટલા માટે એ સુષુપ્તિમાં એવા કોઈ અંગવાળું શરીર નથી, પણ ત્યાં માત્ર અજ્ઞાન જ છે. અજ્ઞાન જ હોવાથી સાથે આનંદનો ભોગ પણ થતો હોવાથી એને કહેવામાં આવે છે કારણ શરીર. તો આ 3 શરીરમાંથી સ્થૂળ શરીર એટલે એને અહીંયા કહ્યું વિગ્રહ. વિગ્રહ ઇન્દ્રિય, ઇન્દ્રિય વિગ્રહ, ઇન્દ્રિય પ્રાણ, ધી. આ ઇન્દ્રિય, પ્રાણ અને ધી એ સૂક્ષ્મ શરીર અંતર્ગત આવી જશે, શરીરના વિભાગ મુજબ જોઈએ તો. અને 5 કોષ મુજબ જોઈએ તો ગયા વખતે જોયું એમ અન્નમય, પ્રાણ એટલે પ્રાણમય, ધી એટલે મનોમય, વિજ્ઞાનમય. ધીની અંદર બંને લઈ લેવાના. અને તમઃ
એનો અર્થ કારણ શરીર. તો આ શ્લોકનો અર્થ બંને પ્રક્રિયાને સામે રાખીને થશે. એક પંચકોશને સામે રાખીને અર્થ થશે અને બીજો 3 શરીરને સામે રાખીને અર્થ થશે. 3 શરીરમાં વિગ્રહ એટલે સ્થૂળ શરીર, ઇન્દ્રિય, પ્રાણ અને ધી એટલે સૂક્ષ્મ શરીર અને તમઃ એટલે કારણ શરીર, અજ્ઞાન. અને 5 કોષને આધારે જોવું હોય તો વિગ્રહ એટલે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય, વિજ્ઞાનમય અને તમઃ એટલે આનંદમય. તો એક વખત એને અજ્ઞાન કહેવામાં આવે, બીજી બાજુ એને આનંદ કહેવામાં આવે, પણ એ આનંદ કેવો છે? ક્ષય પામનારો છે. અજ્ઞાન વશાત જે આનંદ તો સ્વરૂપનો જ છે, જ્યાં જ્યાં આનંદ છે બધો મારા સ્વરૂપનો જ આનંદ છે, પણ ત્યાં બીજું કંઈ નથી છતાંય આનંદ છે. પણ એ આનંદ કેવો છે? બેભાન અવસ્થામાં મળેલો આનંદ છે. એટલે ખાલી સુષુપ્તિનો નહીં. તમે ભાંગ પીનારી વ્યક્તિને જુઓ, કેવો આનંદ કરતી હોય. પેલું પિક્ચરનું ગીત છે ને, તો શિવરાત્રીનું જય જય શિવ શંકર, તો એમાં 2 જણા કેવા આનંદની મસ્તીમાં ગુલાટ ખાય છે ને મોજ કરે છે. તો એમ લાગે કે ઓહો, આ બેને તો કેવો આનંદ છે. પણ એ આનંદ કોનો છે? પેલી નશો ચડી ગયેલો છે એના કારણે આ આનંદ છે. એટલે બેભાન અવસ્થામાં એ રીતે કોઈ પણ નશો કરનારી વ્યક્તિને આનંદ મળે જ છે, પણ એ આનંદ એમાં અવિદ્યા, અજ્ઞાન રહેલું છે. એટલે જ્યાં આનંદનો ભોગ થાય છે, પણ એ આનંદ આવે છે ક્યાંથી એ ખબર નથી, એટલે કે જ્ઞાન નથી. આનંદ મારા સ્વરૂપનો જ છે પણ એ જાણતા નથી, એટલા માટે કહેવાય કે એ તમઃ, અજ્ઞાનને કારણે આનંદ છે. તો તમઃની અંદર આનંદનો ભોગ થાય છે, પણ આનંદના સ્ત્રોતની ખબર નથી. એ રીતે અહીંયા તમઃ સુધી જે દર્શાવ્યું એ સમગ્ર પાંચેયને સાથે જોડવામાં આવે તો કહેવાય એક ઉપાધિ. આ ઉપાધિ, શાસ્ત્રની ભાષામાં એને શું કહેવાય? ઉપાધિ. અને એ ઉપાધિ એટલે આપણી ઓળખાણ આપણે ઔપાધિક ઓળખાણ જ આપીએ છીએ. આવી જ રીતે આપણે પોતાને જાણીએ છીએ કે હું આવો. કોઈ વાર સ્થૂળ શરીરને આધારે ઓળખાણ, કોઈ વાર મનને આધારે, કોઈ વાર બુદ્ધિને આધારે, કોઈ વાર સુષુપ્તિના આનંદને આધારે. તો 5માંથી ક્યાંક જ આપણે અટકી ગયેલા છીએ. અને એ તો ઉપાધિને કારણે આપણે આપણી ઓળખાણ, આપણે પોતાને જાણીએ છીએ. પણ જે વસ્તુ ઔપાધિક છે એ સ્વાભાવિક હોય નહીં. ઉપાધિને કારણે હોય એ સાચું હોય નહીં. સ્વાભાવિક એટલે સાચું ન હોય. દ્રષ્ટાંત છે, જેમ કે સ્ફટિક, શિવલિંગ. સ્ફટિકના શિવલિંગ આપણે રાખતા હોઈએ, તો સ્ફટિકના શિવલિંગની પાછળ જાસૂદનું ફૂલ, જેને કહેવાય જપાકુસુમ, જપાકુસુમને રાખવામાં આવે, લાલ જાસૂદનું ફૂલ. તો સ્ફટિકની પાછળ રાખવામાં આવે તો સ્ફટિક કેવા કલરનો થઈ જાય? લાલ કલરનો. અને એટલે આપણે શું કહ્યું? જો આ લાલ સ્ફટિક છે. ખરેખર સ્ફટિક નિરંગ છે, એને કોઈ પોતાનો રંગ નથી, છતાં પણ સ્ફટિક લાલ દેખાય છે. કોના કારણે? જપાકુસુમ, ફૂલને કારણે. એટલા માટે એ ફૂલને કહેવાય ઉપાધિ. એ ફૂલરૂપી ઉપાધિને કારણે સ્ફટિક રંગીન થઈ જાય છે. એવી જ રીતે આપણે પણ આ 5 ઉપાધિને પોતાના જ ચિન્મય સ્વરૂપની પાછળ ગોઠવી દીધી. અને પછી આપણે કેવી રીતે જોઈએ છીએ? કોઈકને કોઈક ઉપાધિને જોડીને જ જોઈએ. એકવાર જપાકુસુમને મૂકીએ, બીજી વાર બીલીપત્રને મૂકીએ, ત્રીજી વાર પેલું ગુલાબી ફૂલ મૂકીએ, અને પછી પેલી સ્ફટિકના રંગ બદલા કરે. એવી રીતે એક વખત સ્થૂળ શરીરને
મારા શુદ્ધ સ્વરૂપની સાથે જોઉં એટલે હું આ દેહવાળું, હું મનુષ્ય એવી રીતે ઓળખાણ આપું. બીજી વખત બીજો રંગ બદલો અને રંગ બદલીને પોતાને પ્રાણ અથવા તો મનવાળો જુએ તો સુખી દુઃખી રૂપે ઓળખાણ આપે. કોઈ વખત કાંઈ નહીં તો અજ્ઞાન સાથે જોડાઈને પોતાને હું અજ્ઞાની કહે છે. પણ વિચાર કરીએ તો આપણી ભાષાને યાદ કરીએ કે આપણે જ કોઈ વાર પોતાને બુદ્ધિમાન કહીએ છીએ અને બીજી વખત ડફોળ પણ કહીએ છીએ. કોઈક વાર કહીએ મને તો બધું સમજાઈ જાય, તરત સમજાઈ જાય. બીજી વાર શું કહીએ? મને કાંઈ સમજાયું નહીં. એટલે કે આપણો પોતાના વિશેનો કોઈ નિશ્ચય જ સ્પષ્ટ નથી. અસ્પષ્ટ નિશ્ચય ડામાડોળ સ્થિતિ છે, કારણ પોતે પોતાના સ્વાભાવિક સ્વરૂપને જાણતા નથી અને કોઈકને કોઈક ઉપાધિને અધીન જ પોતાને ઓળખીએ છીએ. તો એ વસ્તુને બતાવતા કહે છે કે તૈત્તરીયમાં પણ એ જ કહ્યું કે અન્યોન્તર આત્મા આનંદમય સુધી બતાવી અને અંતે કહે છે બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. આ સર્વની પ્રતિષ્ઠા ક્યાં છે? બ્રહ્મમાં. અંતે પુચ્છમ, બાકી કોણ રહે છે? બ્રહ્મ. એટલે કે સ્ફટિક છે તો આ બધા પુષ્પો છે એની સાથે સ્ફટિકનો રંગ બદલે છે, પણ રંગ સ્ફટિક એક છે અને એક પછી એક બીજા કલરો બદલતા જાય છે. તો એ બધા રંગમાં પરિવર્તન છે, સ્ફટિકમાં કોઈ પરિવર્તન નથી. એવી રીતે આ બધા જ એક પછી એક કોષની સાથે પોતાને જોઈએ અને એ બધા બદલે છે, પણ મારું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એમાં કોઈ બદલાવ નથી. તો એ વસ્તુને અહીંયા કહે છે કે જે બદલતું હોય એ હું હોય નહીં, ન અહમ. આ પાંચ એ તો ઉપાધિ છે. ઉપાધિમાં પરિવર્તન છે. એટલે કે આ ઉપાધિ મને દેખાય છે કેવી? ચેતન હોય એવી. શરીર કેવું લાગે છે? હાલતું ચાલતું. મન પણ વિચાર કરે, બુદ્ધિ નિશ્ચય કરે. તો બધામાં ક્રિયા દેખાય છે, બધા ચેતન લાગે છે. એનો અર્થ આપણે પોતાને ઓળખીએ તો છીએ, હું ચેતન છું. હું જડ છું એવું ઓળખાણ નથી. હું ચેતન છું, પણ એ ચેતન વાસ્તવમાં કેવું એને ઓળખતા નથી. એટલે કે છે કે એ જે તું ઓળખાણ આપે છે એ ક્યાંક ને ક્યાંક તાદાત્મ્ય કરીને આપે છે. એટલા માટે એ બધાથી પહેલા અહમ ભાવને છોડ. એ અહમ ભાવ છોડીશ ત્યારે જ તારા સાચા હુંને ઓળખી શકીશ. એટલા માટે વિચાર કરાવે છે કે આ પાંચેય એ કેવા છે? એ પાંચેયમાં જે ચેતન છે એની ના નથી. એ પાંચેયમાં ચેતન ઉધાર લીધેલું ચેતન છે, પોતાનું નથી. આપણી જ વાત છે. આપણા જે ચેતન હોવાની ઓળખાણ છે એ બધાએ શરીર હોય, મન હોય, બધાએ ચેતન તો છે જ, પણ એ બધાએ ચેતન ક્યાંકથી ઉધાર લીધું છે. દ્રષ્ટાંત જોઈએ તો કે ગેસમાં ગેસ પ્રગટાવ્યો એટલે અગ્નિ પ્રગટાવેલો છે, ગેસ પ્રજ્વલિત છે. એની ઉપર એક તપેલી મૂકવામાં આવે, તપેલીમાં પાણી રેડવામાં આવે, પાણીમાં શાક નાખવામાં આવે અને પછી એ શાકને ઉપરથી બંધ કરી દીધું અને શાક બફાઈ ગયું. શાક બફાઈ ગયું તો આપણી દ્રષ્ટિ ક્યાં છે? સીધું શાક ઉપર, કે આ શાક બફાઈ ગયું, ગરમ થઈ ગયું. ગરમ થઈ ગયું એટલે બફાઈ ગયું. તો પેલા આપણે શું કહીએ? તપેલી ગરમ થઈ, તપેલીમાં પાણી ગરમ થયું, પાણી ગરમ થયા પછી એમાં શાક નાખ્યું તો શાક પણ ગરમ થઈ ગયું. એમાં મારી આંગળી નાખું તો આંગળી પણ ગરમ દાજી જાય. તો આ બધામાં ગરમી 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 રહેલી છે, ઉષ્ણતા. પણ એ બધી ઉષ્ણતા ક્યાંથી આવી? ઉધાર ઉષ્ણતા છે, પોતાની નથી. પેલા અગ્નિ પાસેથી એમણે ઉષ્ણતા મેળવી.
અગ્નિ પાસેથી ઉષ્ણતા મેળવી. કોણે પહેલા મેળવી? તપેલીએ. એ રીતે વિગ્રહ ચેતન, એ ચેતન છે, પછી એની સાથે નજીક રહેવાથી શરીરમાં ચેતન આવ્યું, એની સાથે જોડાઈ રહેવાથી મનમાં ચેતન, એની સાથે જોડાવાથી બુદ્ધિમાં ચેતન. એ રીતે પાંચેયમાં ચેતન બનતા જણાવા લાગ્યા. કોના કારણે? મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને કારણે. જેવી રીતે અગ્નિની ઉષ્ણતા હતી, પણ આ બધાએ શું કહેવા લાગ્યા? પાણી કહેશે હું ગરમ, તપેલી કે હું ગરમ, શાક કે હું ગરમ. ખરેખર ગરમ નહોતા, સ્વભાવ એનો ગરમ નથી, પણ ગરમી અગ્નિની છે, પણ અગ્નિને તો ક્યાંય યાદય નથી કરતા. એવી જ રીતે ચેતન કોઈકે આપેલું છે, ઉધાર ચેતન લીધું અને પછી બધાએ પોતાનું જ ચેતન છે એ રીતે બધાએ સમજી લીધું. તો શરીર પણ માનવા લાગ્યું હું ચેતન છું, પણ એ બધા ચેતન બનતા કોના કારણે? કોના કારણે એ આપણે યાદ નથી કરતા ને વિચાર પણ કરતા નથી. તો એ વસ્તુને અહીંયા બતાવે છે કે આ પાંચેયનું ચેતન ઉધાર ચેતન છે. એ પાંચેયનું મૂળ ચેતન નથી, સ્વભાવ તો કંઈક ચૈતન્યનો જુદો છે. આ પાંચેય તો અહીંયા કે છે જડ છે અને ચેતન તો એક જ છે, એક સત એ ચેતન છે. અને એ વસ્તુને અહીંયા લોજિકલી વિચાર કરાવે છે. સીધું ગ્રહણ કરી લેવાનું નથી કે નાહમ દેહ નાહમ પ્રાણ, ને તો આપણે પછી નિધિધ્યાસન કરવા લાગીએ ને બોલવા લાગીએ નાહમ દેહ. કેવી રીતે દેહ? વિચાર ન કર્યો એટલે ફરી પાછો દેહ રૂપે થઈ જ જવાય. પણ વસ્તુ જે કંઈ સમજીએ એને આપણે દ્રષ્ટાંત સાથે બુદ્ધિમાં ગ્રહણ કરાવવું પડે. તો શાસ્ત્ર મને લોજિકલી વિચાર કરાવે, તર્ક આપે. સીધું એમ કહી દીધું નાહમ ન અહમ, પણ શા માટે? તો એના માટે મહાપુરુષોએ કેટલા બધા તર્ક આપેલા છે આ શ્લોક માટે, કે શા માટે ન અહમ, આ બધા હું નથી. મને તો એવું જ લાગે છે આ જ હું છું, એટલે તો દેહે પુષ્ટે અહમ પુષ્ટ, દેહ સુખી દેહ નિરોગી, તો મને લાગે ઓહો આકાશમાં વિહરતા હોય એવો આનંદ થાય. મન ખુશ હોય તો એમ લાગે કે બધી ખુશી મારી પાસે જ છે. પણ એને જ વિચાર કરાવવાનો છે કે આ બધા હું નથી. એના માટે બુદ્ધિને કેટલાક તર્ક આપવા પડે. તો એમાંથી પહેલો તર્ક કે કઈ રીતે આ બધા હું નથી. તર્ક માટે કેટલાક નિયમ બતાવવામાં આવે. તો પહેલા બતાવવામાં આવે છે જે વસ્તુ આ હોય તે હું હોય નહીં. આ નિયમ છે એ આપણને જલ્દી ગ્રહણ થઈ જાય. જે આ હોય તે હું હોય નહીં. આ કેટલાક નિયમને યાદ રાખવા પડે તો આપણને સમજાય કે જેને હું કહું છું એ વાસ્તવમાં કેવી રીતે હું નથી. જે આગળ કહી દીધું ઈદમ, જે ઈદમ છે એની પાછળ અન્વહમ, એની પાછળ રહેલો અહમ, એનો અર્થ આ છે તે હું ન હોય. આ નિયમને સામે રાખીને વિચાર કરીએ કે કોને કોને આ કહીએ છીએ. તો કે જગતની બધી જ વસ્તુને આ કહીએ છીએ. તો કે આ ચશ્મા, આ પુસ્તક, આ મોબાઈલ, આ વ્યક્તિ, આ પંખો, આ હોલ, બધાને શું કહીએ છીએ? આ. તો કે એ તો સમજાય જ ને કે પંખો છે આ છે, કાંઈ હું તો ન કહેવાય. આ મોબાઈલ ભલે ગમે એટલો પ્રિય લાગે પણ કાંઈ હું તો ન થઈ જાય. તો જગત વિશે તો સ્પષ્ટ નિશ્ચય છે કે જગતને આપણે ઈદમ જગત કહીએ છીએ એ કદી પણ અહમ હોઈ શકે નહીં. એટલે સુધી કે મારી સાથે રહેનારી મારી પત્ની કે પતિ જે મને અત્યંત પ્રિય કહીએ, એ પ્રિય પતિ કે પ્રિય પત્ની પણ આપણા મનમાં નિશ્ચય છે કે એ આ છે, હું નથી. તો આ શરીરથી બહાર જે કંઈ રહેલું છે, ભલે મારા માટે અત્યંત પ્રિય વસ્તુ હોય કે પ્રિય વ્યક્તિ હોય,
પણ મારા મનમાં એ નિશ્ચય છે. હવે નિશ્ચય હોય કે આ છે એ હું નથી, એને સમજાવવું ન પડે, એમ ન કહેવું પડે આ જગત એ તું નથી. એટલા માટે સાચો નિશ્ચય છે. માટે શાસ્ત્ર જગત વિશે નિશ્ચય કરાવતા નથી. જગત વિશેનો નિશ્ચય સાચો જ છે કે એ આ છે. પણ તકલીફ ક્યાં છે? ગયા વખતે કહ્યું એમ, જેને આપણે આ પણ કહીએ છીએ, જેને આપણે હું પણ કહીએ છીએ, ઇદમ તયા અહમ તયા ઉભય તયા અનુભવ છે. ત્યાં વિચાર કરાવવો પડે. ત્યાં મિશ્રણ થઈ ગયેલું છે, એટલે એને વિચાર કરાવવાનો કે જેવી રીતે આ શરીર, આ જગતને તું આ કહે છે તો એને હું કહેતો નથી, એવી જ રીતે હવે વિચાર કર કે બેમાંથી એક નિશ્ચય કર કે આ દેહાદીને તું આ કહે છે અને હું પણ કહે છે. તો હવે બેમાંથી એક નિશ્ચય કર, એ આ છે કે હું છે? આ છે ને હું છે બે ભેગું કરીશ તો સંઘર્ષ રહેવાનો જ છે. સંઘર્ષ ક્યાં થાય? બે પરિસ્થિતિ જોડાઈ જાય અને વિપરીત સ્થિતિ જોડાય એટલે સંઘર્ષ. એવી રીતે આ અને હું તદ્દન વિરોધી છે, એને આપણે ભેગા કરી દીધા. અને એટલે સંઘર્ષમાંથી છૂટવાનો ઉપાય આને કે હું ને નિશ્ચય કર કે આ દેહાદી એટલે વિગ્રહ ઇન્દ્રિય પ્રાણ ધી તમઃ. દેહાદી એક શબ્દમાં કેવું હોય તો એ આ છે કે હું છે? તો કે કેમ વિચાર કરું? બે રીતે વિચાર કરું તો બે સાચું લાગે છે. હવે સાચું તો બે હોય જ નહીં, સાચું તો એક જ હોય. સત્ય હંમેશા એક જ હોય. એક સત અહીંયા કહ્યું જ છે. તો હવે એક જ સાચું હોય તો કેવી રીતે વિચાર કરું? શાસ્ત્ર જ કૃપા કરીને, મહાપુરુષો કૃપા કરીને મને વિચાર કરાવે કે ચાલ વિચાર કર કે પેલા આને લે કે તું જગતને આ કે છે એ હું નથી. એવી રીતે આ શરીર, તો જગતના લક્ષણ આ શરીરમાં ઘટતા હોય તો આ શરીરને આ કહેવાય, હે ને? જેને જેને આ કહીએ છીએ એના લક્ષણનો વિચાર કરો. જગતને આપણે આ કહીએ છીએ. જગત એટલે દરેક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, એને આપણે શું કહીએ છીએ? આ કહીએ છીએ તો એનું લક્ષણ વિચાર કર. તો જગતનો અર્થ જ છે જાયતે ગચ્છતિ ઇતિ જગત. આપણે કાંઈ બહારથી લેવાનું નથી, શબ્દ જ અર્થ બતાવે. જાયતે ગચ્છતિ ઇતિ જગત, જે સતત પરિવર્તન પામતું હોય એને જ કહેવાય જગત. અને એ જગતને કહેવાય આ. તો આ રૂપી જગત એનો સ્વભાવ શું થઈ ગયો? જે સતત પરિવર્તનશીલ છે. એ પરિવર્તનશીલ છે એને આ કહેવાય. હવે એ લક્ષણને તારા શરીર સાથે સરખાવો કે આ વિગ્રહ પરિવર્તનશીલ છે કે નહીં? તો કે ડૉક્ટર પાસે ગયા અને પગમાં બહુ દુખતા હતા, એટલે ડૉક્ટરને કહ્યું, અથવા તો એક વ્યક્તિ હમણાં એવી મળી કે એને કાંઈ નહોતું થતું અને અચાનક જ ચક્કર આવ્યા અને ડૉક્ટર પાસે ગયા તો ખબર પડી કે કરોડરજ્જુની છેલ્લી ગાદી ઘસાતી હતી, તાત્કાલિક ઓપરેશન. તો એ વ્યક્તિ શું બોલી હોય? કાલ સુધી તો કાંઈ નહોતું, આજે જ ગાદી ઘસાઈ ગઈ. ગાદી આજે ઘસાય નથી. ગાદીનો તો સ્વભાવ જ છે ઘસાવવું. શરીરનો સ્વભાવ છે ઘસાવવું. બીમાર કોઈ રાતોરાત પડતું નથી, અંદર બધી પ્રોસેસ ચાલતી જ હોય છે. એટલે કે શરીર પણ ઘસાય છે, પરિવર્તન પામે છે. તો નિયમ શું બતાવ્યો આ માટેનો? કે જે પરિવર્તન પામે એને કહેવાય આ, હે ને? આપણે નિશ્ચય કરવાનો છે ને કે આ શરીર દેહાદીને આ કહેવું કે હું કહેવું? તો આનું લક્ષણ શું છે? જે પરિવર્તન પામે એને કહેવાય આ. તો હવે વિગ્રહમાં તો નિયમ લાગુ પડી ગયો. એ શરીરને શું કહેવાનું? આ, હું નથી. એક વખત તમે આ રૂપે શરીરને જુઓ ને તો પણ 50% બીમારી ગઈ, પીડા તો ઓછી થઈ જ જાય. હું તો આવા બધા અનુભવ કરતી હોઉં, કારણ કે આ ખાલી સાંભળવાનું નથી, એને જીવનમાં લાવીએ તો ફાયદો છે. તો વિગ્રહ તો આ થઈ ગયો, હવે એમાંથી હું નીકળી જાય એટલે તરત જ નિશ્ચય શું થયો? નાહમ દેહ, હું દેહ નથી.
દેહ કોણ છે? આ છે. એ રીતે મન બુદ્ધિ વિશે વિચાર કરો તો મન બુદ્ધિના વિચારોમાં પણ સતત બદલાવ થાય છે. તો જે સતત બદલતું હોય એ કોણ હોય? આ, હું ન હોય. તો એ રીતે એક પછી એક નિશ્ચય કરતા ઇન્દ્રિયમાં પણ તેજસ્વી ઇન્દ્રિય, આંખ તેજસ્વી, એને ચશ્મા આવે, ધીરે ધીરે ઝાંખપ આવે, કાનમાં પણ ધીરે ધીરે સંભળાતું ઓછું થાય, તો બધી જ ઇન્દ્રિયો પણ શીર્યમાણ, તો બધામાં પરિવર્તન થાય છે. એટલા માટે ઇન્દ્રિય પણ આ, મનમાંય પરિવર્તન થાય છે તો મન પણ આ, બુદ્ધિના નિશ્ચય બદલે છે, બુદ્ધિ પણ આ. અને ઊંઘમાંય આનંદના અનુભવમાંય પરિવર્તન તો છે જ. અજ્ઞાન છે, અજ્ઞાન છે એટલે આ જ કહેવાય. કારણ કે જો અજ્ઞાન રૂપે હું કહું તો સ્વરૂપ થઈ જાય. સ્વરૂપ હોય, સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે, એટલે અજ્ઞાન પણ આ રૂપે જ છે. તો બધા આ રૂપે. તો પેલો નિશ્ચય શું થયો? દેહાદી હું નથી. દેહાદી શું છે? આ છે, ઈદમ. એટલે પેલી ઉભયતયા જે ઉપલબ્ધિ થતી હતી એમાંથી હવે વિચાર કરતા નિશ્ચય શું કર્યો? હવે આ અને હું બેય નથી. ભલે હું બોલું કે હું શરીર, પણ મનમાં યાદ હોય કે આ બધું શું છે? આ છે. એવી જ રીતે આ વ્યક્તિને કાંઈ થાય તો મને કાંઈ નથી થતું, એવી રીતે દેહાદીને કાંઈ થાય તો મને પણ અસર ન થાય. અસરથી મુક્ત થઈ જવાય. બાકી એના જે કાંઈ કર્મના ફળ છે એ તો મળશે જ, પણ અસર નહીં થાય. તો એ રીતે એક નિયમ, આ હોય તે હું હોય નહીં. બીજો નિયમ, આપણી બુદ્ધિને કન્વિન્સ કરવાની છે. કેવી રીતે? ન અહમ, આ બધા હું નથી. ખાલી શાસ્ત્ર તો કહી દે કે તું એ નથી, પણ કેવી રીતે? આ વિચાર કરવાનો. બીજો વિચાર કરવાનો, જે મારું હોય તે હું હોય નહીં. બીજો નિયમ શું છે? મારું હોય તે હું હોય નહીં. તત્વબોધ કહે છે એતે મદીયાહા. આ બધા ઇન્દ્રિયાદિ શરીર વગેરે શું છે? મદીયાહા, મારા છે. મારાનો અર્થ હું સાથે સંબંધિતને મારા કહેવાય. હે ને? આ ચશ્મા મારા, એનો અર્થ ચશ્મા મારી સાથે સંબંધિત છે, એ હું નથી. તો સંબંધ તો હંમેશા દ્વિનિષ્ઠ હોય, બે વચ્ચે હોય. સંબંધ બે વચ્ચે હોય એનો અર્થ આ ચશ્મા મારાથી જુદા હોય તો જ મારા કહેવાય, ન તો સંબંધ ન બને. તો એ રીતે મારું હોય તે હું હોય નહીં. તો હવે જેવી રીતે તમે જગતમાં જેને જેને મારા કયો છો, ત્યાં હું ભાવ નથી થતો. મારી પત્ની, મારી કાર, મારું ધન, ભલે કોઈક વખત હું થઈ જાય છે, પણ આ બધાને આપણે જુદા સમજી શકીએ છીએ, તો બધું જગત અંતર્ગત છે. એવી જ રીતે એ મારાપણાના ભાવને શરીર આદિમાં લઈ આવીએ કે મારું શરીર, મારી આંખમાં કણું પડ્યું, મારી બુદ્ધિમાં ગેરસમજ છે, બધામાં મારું મારો શબ્દ પ્રયોગ કરીએ જ છીએ. તો બધા જ મારા છે. અને નિયમ શું કીધો? મારા હોય તે હું હોય નહીં. આ હોય તે હું હોય નહીં. એટલે કે હું છું તો આ છે. એવી રીતે હું હોઉં તો એ મારી સાથે જોડાય ને. તો દેહાદિ મારા છે, મારા છે માટે હું નથી, ન અહમ. અને આ જે નિયમ એને હજી આગળ બતાવવામાં આવે કે જે કંઈ આ હોય એ તો દ્રશ્ય કહેવાય. ત્રીજો વિચાર કરાવે છે. આ હોય એ કેવું હોય? દ્રશ્ય. શાસ્ત્રની ભાષામાં આ એટલે દ્રશ્ય, એટલે જેને જોઈ શકાય એને જ આ કહેવાય. તો દ્રશ્ય છે એ કદી પણ દ્રષ્ટા બની શકે નહીં. દ્રશ્ય વસ્તુ કદી પણ દ્રષ્ટા હોઈ શકે નહીં. તો આ જે કંઈ દેહાદિ છે એને પણ હું જોઈ શકું છું, જાણી શકું છું, માટે એ દ્રશ્ય છે. એટલે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર પૂછે તમને શું શું થાય છે? તો આપણે તરત જ કહીએ મને આમ આમ થાય છે.
ડૉક્ટર ન જાણી શકે, હું જાણી શકું છું. ડૉક્ટરે પૂછવું પડે, ત્યારે મારે કોઈને પૂછવું ન પડે. એનો અર્થ દેહ વગેરેમાં, મનમાં, જ્યાં જ્યાં શું થાય છે એની મને ખબર છે. તો જેને જાણી શકાય એને તો શું કહ્યું? દ્રશ્ય. તો દેહને પણ જાણી શકું છું, મનની વૃત્તિને પણ જાણું છું, ઇન્દ્રિયની ઝાંખપને પણ જાણું છું, બધું જાણું છું. જેને જાણી શકાય એ દ્રશ્ય, અને જે દ્રશ્ય હોય તે દ્રષ્ટા હોય નહીં. દ્રશ્ય હોય તે આ હોય, દ્રષ્ટા હોય તે હું હોય. તો નિશ્ચય શું થયો? દેહાદિને જાણી શકું છું માટે એ દ્રશ્ય છે. દ્રશ્ય હોય તે સાથે આગળનો નિયમ તે જડ હોય, જે અહીંયા આપણને બતાવે છે કે જેને જાણી શકું એ જડ જ હોય. જડ માટેનો નિયમ છે, વ્યાખ્યા છે, અન્ય અધીન પ્રકાશકત્વમ તજ્જડત્વમ. જે અન્યને અધીન થઈને પ્રકાશિત થાય એને કહેવાય જડ. જડ એટલે આમ થાંભલો છે એને જડ એવું નહીં. આપણે તો જે હલી ન શકે એને જડ કહીએ. આપણી વ્યાખ્યા જડની જુદી છે. કે ખુરશી તો કે પડી તો પડી એટલે આપણે શું કહીએ? ખુરશી જડ, ટેબલ જડ. પેલા ભણવામાં આવતું હતું ને, જડ ચેતનના વિભાગ, વર્ગીકરણ કરો. પણ એ વર્ગીકરણ અહીંયા નથી ચાલતું. અહીંયા કંઈક જુદી વ્યાખ્યા છે કે જે અન્યને અધીન થઈને પ્રકાશિત થાય, પ્રગટ થાય એને કહેવાય જડ. અથવા તો જેને પ્રગટ થવા માટે બીજાની જરૂર પડે એને કહેવાય જડ. જેને પ્રકાશિત થવા બીજાની જરૂર પડે એટલે કે જે પરાધીન છે, પરાધીન હોય એને કહેવાય જડ. હવે નિયમને શરીરમાં લગાવવાનો કે શરીર પણ પરાધીન જ છે. દેહ વગેરે જે કંઈ કહ્યું બધું જ પરાધીન છે. કોને અધીન છે? અન્ય અધીનત્વમ કહ્યું. અન્ય એટલે બીજાને. કોને? ચેતન છે તો દેહ ચાલે છે, ચેતન છે તો મન વિચાર કરે છે, ચેતન છે તો ઇન્દ્રિય એના વિષયનું ગ્રહણ કરે છે. તો બધા કોને અધીન છે? ચેતનને. જે બીજાને અધીન હોય એને શું કહેવાય? જડ. તો આ બધા કેવા થઈ ગયા હવે? જડ. આ બધા એટલે કોણ? જેને હું માનું છું એ બધા તો વાસ્તવમાં જડ છે. અને આપણને શું લાગે? હું ચેતન. આ બધા ચેતન નથી. નિશ્ચય થઈ ગયો. કારણ નિયમ શું બતાવ્યો? જે બીજાને અધીન થઈને પ્રકાશિત થાય એ જડ જ હોય. અને જડ વસ્તુ છે. સાથે સાથે એ જે જડ છે એને જ અહીંયા શું કહ્યું? તત અસત. એ બધું અસત છે. જડ હોય એ અસત હોય. અસત એટલે જે અનેક રૂપે હોય. સત હોય તે એક હોય, અસત હોય તે અનેક હોય. અસતનો અર્થ મિથ્યા. અહીંયા શું અર્થ લેવાનો? મિથ્યા. તો આ બધા કેવા છે? અનેક છે. અસત એટલે અનેક છે. આપણે એ તો સ્વીકાર કરી જ શકીએ છીએ કે આ ઇન્દ્રિયાદિમાંય 5 એટલે અનેક તો થઈ ગયા. અને ફરી પાછી એની અંદર કેટલા અવયવો નાના મોટા, એમાં પણ અનેકતા. તો આ અનેક છે એનો અર્થ અસત છે, અથવા અસત છે એટલે અનેક છે. સત વસ્તુ એક હોય, અસત વસ્તુ અનેક હોય. અને અસતનો અર્થ શું કર્યો? મિથ્યા. મિથ્યાને ફરી પાછું યાદ કરીએ. સ્વામીજીની એક વ્યાખ્યા બહુ સરસ છે મિથ્યાને યાદ રાખવા માટે. નહીં તો આપણે મિથ્યા કહીએ ને ત્યારે એટલા બધા ગોટાળા વાળીએ કે આપણે કેટલી વાર ગોખાવેલું છે આને મિથ્યા કહેવાય. પણ સત્સંગ પૂરો થાય ને પછી કોઈ કે ઓહો આ તો બહુ મજા આવી. શું મજા આવી? તો કે બધું જ મિથ્યા છે, સમજાઈ ગયું. મિથ્યા છે. મિથ્યા એટલે શું? કાંઈ સાચું નથી. કાંઈ સાચું નથી તો પછી ખાવા પીવાનું બંધ કરી દો, હે ને? તો ત્યારે આપણે જવાબ આપી શકીએ નહીં. જો તમે આ કહો કે ભાઈ સાચું નથી, માતાજીએ કહ્યું કે મિથ્યા એટલે સાચું નથી, સાચું નથી, તો પછી તરત ઓલા સામે દલીલ શું કે
તો પછી આ પહેરવા ઓઢવાનું, ખાવા પીવાનું બધી શું જરૂર છે? સાચું નથી ને, તો નહીં ખાવ. એમ તો નહીં ચાલે. એટલે મિથ્યામાં વળી પાછા અટકી જાય કે તો શું, આ તો આગળ ન કીધું કે સાચું નથી તો કીધું, પણ ખાવું પીવું કે નહીં, ખાવા પીવાનું સાચું કે નહીં. ત્યારે એના માટે આ વ્યાખ્યા યાદ રાખવાની કે જે મિથ્યા વસ્તુ માટેની વ્યાખ્યા કરવામાં આવે કે જે વસ્તુ અનુભવ સિદ્ધ હોય, વ્યવહાર યોગ્ય હોય, પણ વિચાર સિદ્ધ ન હોય, એને કહેવાય મિથ્યા. આની અંદર બધા જવાબ આવી જાય. અનુભવ સિદ્ધ હોય એટલે કે ભોજન ખાઓ તો પુષ્ટિ થાય છે, અનુભવ છે. એટલે કે પુષ્ટિ થાય છે માટે છે, અનુભવ સિદ્ધ છે, ના ન પડાય. સુખ દુઃખ અનુભવ છે. કોઈ કહે કે દુઃખ નથી એવું નહીં, દુઃખ છે, અનુભવ છે. અનુભવ યોગ્ય, અનુભવ સિદ્ધ છે માટે છે. વ્યવહાર યોગ્ય છે. મિથ્યા વસ્તુ એટલે કે મિથ્યામાં જ વ્યવહાર થાય. સત પરમાત્મા તો અવ્યવહાર્ય છે. એકમાં ને એકમાં કેમ વ્યવહાર થાય? એ તો એક છે, અનેકમાં જ વ્યવહાર થાય ને. અનેક તો મિથ્યા હોય, એટલે કે વ્યવહાર યોગ્ય તો હોય જ. એટલે પછી કોઈ એમ કે તમારા માટે તો જગત મિથ્યા છે, તમને આ પૈસાની શું જરૂર? કોઈ મારી સાથે આવી દલીલ કરી હતી કે બધું મિથ્યા હોય તો પૈસાને તમારે ન અડાય, પૈસાની શું જરૂર? એને મિથ્યાનો અર્થ નથી ખબર કે જે પેલી 500ની નોટ છે એ કાગળ નથી, ખોટી નથી, એનાથી વ્યવહાર ચાલે એમ છે. પણ જે ધન મિથ્યા સમજનાર માટે એ ધન પરમ સત્ય નથી. આપણા માટે જીવન સટોસટનો ખેલ બની જાય. પૈસા માટે સંબંધ કાપી નાખીએ એવું પેલા મિથ્યા જાણનારા એવું ન કરે. એનો અર્થ 500ની નોટ છે વ્યવહાર કરવા માટે, જીવન છે તો પૈસાની જરૂર છે, પૈસાની જરૂર હોય તો વ્યવહાર એનાથી થાય એના માટે જરૂર છે. પણ વ્યવહારથી વિશેષ કોઈ સત્તા નથી, એ ભેગું કરવા માટે નથી. પૈસાને સાચું માની લઈએ તો બેંક બેલેન્સ ભરતા જઈએ પણ કોઈને આપવું નહીં. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. આ શું? પૈસા સત્ય, પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. આપણે કઈ કેટેગરીમાં આવીએ એ આપણને જોવાનું. જો આપણે મિથ્યાને બરાબર સમજી લીધું હોય તો પૈસાને વ્યવહારથી વિશેષ મહત્વ ન હોય. આખો દી નોટો ગણવામાં મજા ન આવે. ઇવન મને તો આટલું બધું કામ કર્યું, મને કોઈ દી નોટો ગણવાનો આનંદ જ નથી આવ્યો. કોઈ ગણતું હોય તો એમ થાય કે તમે ગણી લ્યો. પણ વ્યવહાર કરવાનો છે એટલે પૈસાની જરૂર છે, પણ ભેગું કરવા માટે નહીં, ભોગ માટે નહીં. એ મિથ્યા નિશ્ચય છે. સૂર્યોદય દેખાય છે, અનુભવ સિદ્ધ છે. સૂર્યોદય થાય તો એના માટે સૂર્યને અર્ઘ્ય આપવાનો હોય, વ્યવહાર પણ કરવાનો હોય. એમ નહીં કે મિથ્યા છે એટલે શું નમસ્કાર કરું, શું અર્ઘ્ય આપું. વ્યવહાર યોગ્ય છે પણ વિચાર સિદ્ધ નથી. જ્યારે એને સત્યતાનો નિશ્ચય કરું ત્યારે વિચાર કરું કે ખરેખર સૂર્યાસ્ત થતો નથી, એને મિથ્યા કહેવાય. એનો અર્થ સાચું નથી પણ સાચું પણ છે, પરમ સત્ય નથી. વ્યવહાર માટે સાચું છે પણ પરમ સત્ય નથી. એના માટે જીવન સમર્પિત ન કરું. આપણે દેહાદિમાં મિથ્યાત્વ નિશ્ચય નથી થયેલો એટલા માટે જીવન એના માટે પૂરું કરી નાખતા હોઈએ. કેટલી બધી મૂર્ખામી છીએ, કેટલા અંધારામાં જીવીએ છીએ. એક જ વસ્તુ કે જે સત્ય નથી એને સત્ય માની લીધું તો આ મિથ્યા છે. કે જે અનેક છે, મિથ્યા છે, જડ છે, અસત છે. જ્યારે પોતાની ઓળખાણ આપતા મહર્ષિજી કહે છે કે આ બધું ન અહમ, આ બધું હું નથી. કારણ એ જડ છે, દ્રશ્ય છે, અસત છે, એટલે મિથ્યા છે, અનેક છે. પણ હું કોણ છું? હું એક અને સત સ્વરૂપ છું. અહમ એક સત સ્વરૂપ.
અને એકની અંદર એમણે એટલી બધી કુશળતાપૂર્વક એક શબ્દ વાપર્યો છે કે વિચાર કરો તો એની સાથે આ બધા જ અર્થ નીકળે. હું એક માત્ર છું એનો અર્થ અહીંયા છું એટલો જ નહીં. એકનો અર્થ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. એકનો અર્થ અદ્વિતીય. અદ્વિતીય એટલે જેમાં બીજા જેવું જ નથી. તો કે તો એને બીજો નહીં દેખાતો હોય? હું એક છું એવો નિશ્ચય થઈ જાય પછી બીજો ન દેખાય? દેખાય, પણ મિથ્યા. મિથ્યામાં બધું દેખાય, સાચા ન દેખાય. સાચા છે એવો નિશ્ચય ન થાય. વ્યવહાર માટે બધા બરાબર છે, પણ હું એક છું એનો અર્થ, એકનો અર્થ અદ્વિતીય, જેમાં બીજા જેવું જ નથી. એટલે કે હું એકનો અર્થ પૂર્ણ અખંડ એવો અર્થ છે. સર્વવ્યાપક એટલે મારાથી અન્ય કંઈ છે જ નહીં. આ પરમ સત્યની વાત છે. મારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? હું એક માત્ર છું એટલે જેમાં બીજા જેવું જ નથી. બીજો છે એ પણ હું જ છું. ચેતન સ્વરૂપે બધા એક જ છીએ. એનો અર્થ, એકનો અર્થ અહીંયા સમજવાનો સર્વવ્યાપક, સર્વત્ર, સર્વમાં હું જ છું. સર્વવ્યાપક હોય એ પૂર્ણ જ હોય. એટલે અહમ એક, એની સાથે અહમ સર્વવ્યાપક, અહમ પૂર્ણ. હું પૂર્ણ છું, અખંડ છું, અનંત છું. એક છું એટલે એક માત્ર. એનો અર્થ જ્યાં જુઓ ત્યાં હું જ અનંત રૂપે હું છું. તો બધા રૂપે હું હોઉં તો પછી ભય કોનો? ભય ક્યારે આવે? દ્વિતીયાત વય ભયમ ભવતી. જ્યારે બીજો આવે ત્યારે જ ભય હોય. હવે અહીંયા તો કહી દીધું એક જ છું, બીજા જેવું જ નથી. તો એની સાથે અર્થ શું નીકળશે? અભય સ્વરૂપ છું. મારા માટે હવે આ એક ભય દૂર કરું, આનો ભય દૂર કરું, એક એક ભય દૂર ન કરવા પડે. અભય સ્વરૂપ જ છું, ભય જેવું કાંઈ છે જ નહીં. તો એકની સાથે સર્વવ્યાપક, પૂર્ણ, અખંડ, અનંત, અભય સ્વરૂપ છું. આ મારી સાચી ઓળખાણ. તો આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? એક પછી એક નિયમ જોયા, અને એ નિયમ એટલે તર્ક. એના દ્વારા બુદ્ધિને નિશ્ચય કરાવ્યો કે જેને તું હું માને છે, કોઈ વાર આ માને છે, એ બેમાંથી હવે એક પક્ષમાં જાઓ. કે તમે કયા પક્ષમાં? આગળ દ્રષ્ટાંત આપ્યું હતું ને કે જમવા ગયા તો કન્યા પક્ષમાં કે વર પક્ષમાં? આપણે બે પક્ષમાં રહીએ તો પછી ભાગવું પડે. કોઈ પૂછે તમે કયા પક્ષમાં? ભાગવું પડે. તો અહંકાર બે પક્ષમાં રહે છે. એ અહંકારને બતાવવામાં આવે કે તું કયા પક્ષમાં છો, નિશ્ચય કર. વિચાર કરતા નિશ્ચય થઈ જાય છે, આ રૂપે હું છું. જેને હું કહું છું એ તો આ છે, એ હું નથી, ન અહમ. પણ હું તો એ આની પાછળ જ છું, અન્વહમ. એટલા માટે એવો અર્થ ન કરવાનો કે હું શરીર નથી. નહીં તો આપણે હું શરીર નથી એવું માનીએ ને પછી નાનપણમાં મેં એક વાર્તા વાંચી હતી કે આવું અધકચરું જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન. ત્યારે નાનપણમાંય મને આવું તો બરાબર સ્પષ્ટ હતું કે એ કહે છે એવું તો જ્ઞાન હોય જ નહીં. કે વાર્તામાં શું કે એને પછી હું શરીર નથી એવો નિશ્ચય થઈ ગયો. એટલે એને દોડી અને સીધું કાંટા પડ્યા હતા, એ કાંટાની ઉપર ઠેકડો માર્યો, કાંટામાં સૂઈ ગઈ. કારણ હું શરીર નથી. એવું નથી કહેતા. શરીર નથી એનો અર્થ હું શરીર જેટલો જ નથી. અહીંયા અર્થ સમજવાનો છે. હું શરીર નથી એનો અર્થ હું શરીરથી ભિન્ન છું. શરીરથી ભિન્ન છું, પણ શરીરમાં પણ છું. એનો અર્થ મારા કારણે જ શરીર છે. હું ન હોઉં તો શરીર નથી. એટલે શરીરમાં પણ છું, પણ શરીર જેટલો સીમિત નથી.
શરીર નથીનો અર્થ શરીર જેટલો સીમિત નથી. નહીં તો શરીર નથી તો શરીર તો જડ છે, હું ચેતન, એટલે પછી જડને તો જેમ ફાવે એમ ખુરશી સાથે જેમ વ્યવહાર કરો એમ આ શરીર સાથે, એટલે શરીરને કષ્ટ આપ્યા જ કરો. શરીર હું ક્યાં છું? એટલે કહેવામાં આવે કે શરીર હું નથી એનો અર્થ શરીર હું છું, મારા કારણે શરીર છે, પણ શરીર જેટલો સીમિત નથી, એનાથી વિલક્ષણ છું. વિલક્ષણ, જેના લક્ષણ એના કરતા જુદા છે એને વિલક્ષણ કહેવાય. વિલક્ષણ એટલે વિરોધી નહીં. આપણે શરીર નથી એટલે વિરોધી અર્થ કરીએ. ચેતન જડ વિરોધી નથી. ચેતન જડ તો ચેતન સિવાય ટકી ન શકે. એટલા માટે દેહાદિ હું નથી એવું કહીએ ત્યારે દેહાદિ જેટલો સીમિત હું નથી, એમાં છું, પણ એનાથી પણ વિશેષ મારી સત્તા છે. હું તો સર્વ વ્યાપક છું, સર્વમાં છું. સર્વમાં હોય તો દેહમાં તો હોય જ, દેહ રૂપે હોય જ. એ રીતે પોતાના આ ન અહમ શબ્દને સમજવા માટે આ અર્થ સમજવાનો કે દેહાદિ હું નથી એનો અર્થ એનાથી ભિન્ન છું, દેહમાં તો છું પણ દેહ જેટલો સીમિત નથી. હું સર્વ વ્યાપક છું, એટલે દેહમાં પણ છું અને બીજા બધા દેહમાં પણ હું છું. કણે કણમાં હું છું, જ્યાં દેહ નથી ત્યાં પણ હું છું. એક કણ પણ મારા વિના નથી. જ્યાં જ્યાં નામ રૂપ આકાર રહેલા છે ત્યાં ત્યાં ચેતન છે. એ ચેતન જ કોણ છે? હું છું. એ રીતે પોતાનો આ સ્પષ્ટ નિશ્ચય મહર્ષિજી અહીંયા કરાવે છે કે આ રીતે શ્લોકનું તાત્પર્ય આ છે કે શીખવાનું આ છે કે માટે સતત આત્મવિચારને દ્રઢ કરવા એના સંદર્ભના જ વિચાર કર, સજાતીય વિચાર કર. વિજાતીય વિચારને છોડ. વિજાતીય એટલે દેહાદિના વિચાર, જગતના વિચાર અને એમાં રહેલી કેટલી બધી ધારણાઓ, માન્યતાઓ એમાંથી છોડ. એની સાથેના સંબંધને છોડ. એટલે બધા સાથે રહું, વ્યવહાર કરું, પણ સતત પોતાના સ્વરૂપનું સ્મરણ હોય કે ખરેખર હું કોણ છું. મહર્ષિજી એમની પાસે કોઈ એક બેન આવેલા, 5 મિનિટ થોડીક વધારે લઈ લે, આ શ્લોકનો સંદર્ભ છે માટે, કે એમની પાસે કોઈ બેન આવેલા અને બેને કહ્યું કે મહર્ષિજી હવે મને સમજાઈ ગયું. હવે હું રોજ બેસીને વિચાર કરું છું કે હું ચેતન સ્વરૂપ છું. હું આ દેહાદિ નથી. હું ચેતન છું. કેવી રીતે? તો કે કોઈ એક અગ્નિની જ્વાળામાંથી જે પેલો તણખો જેવી રીતે પ્રગટ થાય એવી રીતે હું પણ આ અગ્નિની જ્વાળામાંથી જે તણખો જુદો થાય એવી રીતે હું પણ મને મારાથી દેહાદિથી જુદી જોઉં છું. બરાબર છે ને? આ રીતે વિચાર કરાય ને? તો મહર્ષિજી કે બરાબર છે, પણ એ વિચાર કોઈ પણ રીતે કરો, અંતે આત્મ સ્વરૂપને જાણવાનું છે. પણ વિચારની ભૂમિકા એમણે બતાવી કે પ્રથમ વિચાર આ રીતે થાય કે પોતાને દેહાદિ શરીર સાથે જોઈએ કે આ રૂપે હું છું અને એ રૂપે હું ભગવાનનો ભક્ત છું, સેવક છું. તો દેહમાં અહંભાવ, દેહમાં તાદાત્મ્ય, આ પહેલી ભૂમિકા છે. બીજી ભૂમિકા બતાવી, વિચારની બીજી ભૂમિકા, કે જેવી રીતે તમે કહ્યું અગ્નિમાંથી તણખો છૂટો પડે, અગ્નિથી તણખો જુદો, એવી રીતે ચેતનથી આ દેહાદિ જુદા. તો કે એમાંય ભેદભાવ રહેલો જ છે કે જેવી રીતે અગ્નિને તણખો, બે નામ તો આવ્યા ને, બેમાં ભેદ તો થઈ જ જાય. એવી જ રીતે જો તમે આ રીતે પોતાને જુદા જુઓ કે હું ચેતન, આ દેહ, તો એમાં ભેદ તો થઈ જ જશે. એટલે જે આગળ આપણે કહ્યું એમ કે આ બધું જડ છે, હું ચેતન છું, એટલે એ પણ સંપૂર્ણ વિચાર નથી, કારણ કે ત્યાં પણ ભેદ રહેલો છે. પણ ત્રીજી ભૂમિકા બતાવી કે જે કંઈ આ ભેદ છે એ બધા બાહ્ય રહેલા છે, આમાં રહેલા છે.
મારો અહમ વાસ્તવિક હું છે એમાં કોઈ ભેદ રહેલા નથી. હું એક માત્ર છું, સર્વત્ર છું. જે કંઈ ભેદ છે એની અંદર પરિવર્તન થાય છે, પણ મારા અભેદ સ્વરૂપમાં કોઈ પરિવર્તન નથી. એટલે તણખા રૂપે પણ અગ્નિ જ છે. તણખો જુદો, અગ્નિ જુદો, એને બદલે શું વિચાર કર કે તણખા રૂપે પણ હું જ છું. અગ્નિ વિના તણખો હોઈ શકે નહીં. એ રીતે અંતે પોતાના આત્મ સ્વરૂપનો આ રીતે નિશ્ચય કર. પણ પછી બતાવ્યું કે જો નામ રૂપમાં જ બુદ્ધિ અટકી જતી હોય તો કંઈ વાંધો નહીં. નામ રૂપ જ સત્ય લાગતા હોય તો નામ રૂપાત્મક દેવતાઓને પૂજવામાં શું વાંધો છે? આત્મ સ્વરૂપને જાણી લીધું અને પછી કહું કે આ બધું હવે પૂજન બુજન શું જરૂર, એમ નહીં. જ્યાં સુધી નામ રૂપ સાચા લાગે છે ત્યાં સુધી ભગવાનના નામ રૂપની પૂજા કરો. અને એ રીતે આકારની પૂજા ઉપાસના કરતા કરતા નિરાકારને જાણો. સીધું નિરાકારને જાણવા માટે આકારને છોડી દેવાની જરૂર નથી. આપણા મનને જોવાનું, આપણો નિશ્ચય ક્યાં છે, આપણી સત્યતા ક્યાં છે. અને એ રીતે આકારમાં જ અટકી જવાને બદલે નિરાકાર સુધી જવા માટે આકારનો આધાર લેવાનો છે. એ રીતે અહીંયા દર્શાવ્યું. તો આ રીતે સંપૂર્ણ સત્યને જાણવા માટે જડને પણ પોતાની અંદર સમાવી લેવાના છે. જડને ચેતનથી જુદા રાખવાના નથી, પણ એમાંથી જે અહમ ભાવ છે એને છોડવા માટે એને જડ કહેવામાં આવ્યા. પણ પછી અંતે શું જોવાનું છે? જડ પણ ચેતન વિના પ્રગટ થઈ શકે નહીં. એ રીતે સંપૂર્ણ અભેદની વાત અહીંયા કરે છે. એનાથી જે વિશેષ વાત છે એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.